સામે જાવ મારા મનમાં એક વાત ફાટે છે કે જ્યાં સુધી જેઠાવાળાને મારો માંગણાવાળાને મારો નહીં ત્યાં સુધી મારા મને સહન નહીં થાય તે કાલે શ્રેષ્ઠ વર્ષ છે તો એટલે ચાલો તે ગાયો વાળવે એટલે માંગણાવાળો દરરોજ તેની પાછળ આવે સવારનો દીવ ઉગતાની સાથે બેસતું વર્ષ. હા બાપુ હા. અને આપણે મામાને મળવા માટે જવાનું છે. હા બાપુ. માટે ઘોંઘલી તરફ ઘોડાના પ્રયાણ કરો. હાલો બાપુ હાલો દેવી. સાલ બેન લક્ષ્મી પાણી ભરવા જઈએ. એ પાણી ગયા તારે તું ઘડી કાઈ ઉભો રહે, હું પાણી પીને હમણાં પાછો આવું છું. અરે બાપુ તરસ તો મને લાગી છે. તમે અહીં ઉભા રહો, હું પાણી પીએ. તો જા પેલા તું પી લે જા. અહીં ઉભા રહી જાઓ બાપુ, હમણાં આવું. જલ્દી જા ને પાણી પી લે. છોડે પાણી પા પાણી પાણી પીવું છે. હા બોવે હું તારા અરે મારા રોયા આ માણા નથી ભળતો તું આંધળો છો. અરે માણસો ઘર સંસાર આમાંથી ન થાય હો. સાનો વાનો માર મારા રોયા કાળા રીંગણા જેવા તને કઈ ભાન છે કે નહીં? મને કાળા રીંગણા જેવો કીધો. મને કાળા રીંગણા જેવો કીધો. હા તને જ કીધો. હાલો ભાઈ આને તો ભગવાને નથી હોતા. કેમ હા પાણી પીધું કેવું છે? અરે બાબુ ગરમા ગરમ લાય જેવું પાણી છે. શું
વાત છે. હા તો તું ઊભો રહે. જલ્દી બસ આવજો અને એક નથી ને અરે બનિહારી અરે બનિહારી જરા પાણી પાછો હા રાજકુમાર લ્યો પાણી હું પાવ તો લાવો પી નાખી લ્યો પી લ્યો હા હા શું અરે શીસણિયું શિષ્ટા તમને હાથ મતે લાગ્યું છે તો લાવો તમને હું પાટો બાંધી દઉં ના પાટો બાંધવાની કઈ જરૂર નથી બહુ મોડું થાય છે માટે મારે જવું છે અરે પદ્મા જરાક મારી વાત સાંભળજો જરાક શા માટે માંગડા બહુ આખો તને સંભાળવા તારું મોઢું ધરાઈને જોવા આ હૈયાના ઊંડા ખૂણે મેં ગાંઠ વાળે છે અરે પદ્મા હું પણ એ જ કહેવા માંગતો હતો કે અગ્નિની સાક્ષીએ કોઈની સાથે ફેરા નહીં ફરે આ મારું તને વચન છે અરે માંગડા હું પણ એ જ કહું છું કે આ ઉગતા સૂરજ મહારાજની સાક્ષીએ આ નદીના નીર અને ભાંભરતા ગૌધનની સાક્ષીએ હું તને પરણી સૂક્યો છું અને પદ્મા અરે પદ્મા નગર છે જેમ કહેશે કે માંગડો તો દરબાર અને આપણે વાણિયા તો માંગડા પ્રીતમાં કોઈ જગતમાં નાત જાત વસ્તુ નથી માટે એ વાત તું હૃદયમાંથી કાઢી નાખજે અને હવે બહુ મોડું થાય છે માટે હું જાઉં છું રામ રામ છે માંગડા અરે પદ્મા હું અત્યારે મારા મામા ભાણ જેઠવાને મળવા માટે આવ્યો છું પણ જ્યારે જઈશ ત્યારે તને મળીને જઈશ ભલે માંગડા રામ રામ છે તો રામ રામ પદ્મા આજે બેસતું વર્ષ છે અને દર બેસતા વર્ષના દિવસે મારો ભાણેજ ભાણેજવાળો મને મળવા આવે છે તો પ્રધાનજી હજી સુધી આપણો ભાણેજ ભાણેજવાળો કેમ નથી આવ્યો અમે ત્યાં આવતો જ જણાય. અરે પ્રણામ શ્રી મામા ભાણ જેઠવાને માંગડાના પ્રણામ પધારો ભાણભાઈ પધારો આપના આસન ઉપર બિરાજો પ્રધાનજી આજની આ ખુશાલીમાં ગાના વાલે બોલો અમે ત્યાં આવતી જ જણાય છે. આપના ગાયનો તણકો વાળી જતું હોય અને હું શાંત બેસી રહું તો મારી સાત પેટી લાગે પ્રધાનજી લડાઈમાં જવાની તૈયારી કરો આજે તો એ બાય સાવડાનો હત્તો કરી નાખી પણ ભાણભાઈને જગાડો. પ્રધાનજી ભાણભાઈને જગાડવાની જરૂર નથી કારણ કે આપણી નાતે મહેમાન થઈને આવ્યા છે અને વળી પાછી પારકી થાપણ પણ છે તો એને કોઈ જગાડશો નહીં અને પ્રધાનજી ભાણભાઈને કોઈ જગાડે નહીં તેનું ધ્યાન રાખજો ભલે બાપુ. ચાલો સિપાહીઓ બહુ મોડું થાય છે આપણો શક્તિરધન આપણને પકાર પાડી રહ્યો છે હે પ્રધાનજી આજે આ આખો દરબાર ખાલી કેમ છે
અને હા મારા મામા ભાણ જેટલા કેમ દેખાતા નથી? મામા ઠેકાણો કરવા ગયા છે. અરે કોની સામું? અને મને કેમ ન જગાડ્યો? મામાએ તમને જગાડવાની ના પાડી. કારણ કે ઘરનું મહેમાન છો અને પારકી થાપણ કહેવાય. અરે મામા મામા શું સામે ધીંગાણું કરવા માટે ગયા છે પ્રધાનજી? ગાયોનો ધણ વાળે ગયા. અરે અરે પણ હું છોકરીનો દીકરો ગાયનો ધણ દુશ્મનો વાળીને જાતો હોય અને હું જો સાનો માનો બેસી રહું, અરે તો મારી સાથ છોડીને આવો દાબ મામાને તે બધાય ગયા છે. અરે અરે બધાય તો પોતાનો ધર્મ બજાવવા માટે ગયા છે અને હું કેમ બેસી રહું? આ ગાયનો ધણ વાળી જનાર કોણ હતો? પટેલ સાવડા. ભલે પ્રધાનજી મારો અશ્વ તૈયાર કરો. અરે બાપુ હું પદ્માને મળીને આવું છું. જલ્દી આવી જાઓ બાપુ. માંગડા વાળો કાન Kahit nakonfirm. Kahit na ipasot na. અરે રામ રામ પદ્મા, અત્યારે હું તને રામ રામ કરવા માટે આવ્યો છું. માંગડા વાળા આમ અચાનક તૈયાર થઈને કઈ બાજુ? અરે પદ્મા મારા મામાના ગાયનો ધણ દુશ્મનો વાળીને જાય છે. અરે તેની પાછળ મારા મામા ભાણ જેઠવા ગયા છે. હું તેની વાર કરવા માટે જાઉં છું પદ્મા. હે માંગડા, આપણી જાત તો જુદી છે, પણ પૂર્વ હોયની પ્રીતે આ જન્મે ભેળા કર્યા છે. પણ સાંભળ સાંભળ માંગ અમે ભલે બહાદુર જવાનો, આપણે પાછળ ભાણ જેઠવાની ફોજ આવી રહી છે, માટે ગાયોનું ધણ એકઠું કરો. અત્યાર સુધી તૈયાર રહો. તૈયાર જ છે. મારા બહાદુર જવાનો, સામે ઉભો તેજ ભાઈ સાવડો છે. આપણા ગાયનો ધણ વાળના તૈયાર થાય તે પેલાને પણ તૂટી પડો. અરે મામા, તમારે લડવાની કાંઈ જરૂર નથી. તમે ગાયનો ધણ વાળીને ચાલતા થાવ, દુશ્મનોને ભગાડી અને હું હમણાં પાછો વળું. ભલે ભાણભાઈ, અમે ગાયનો ધણ વાળીએ છીએ, પણ બાય સાવડો દાદા ખોર છે, તેનું બરોબર ધ્યાન રાખજો. અરે એને હું એકલો પહોંચી જાઉં. બહુ સારું મામા, તમે જાઓ. હવે બાયલ ઉતાવળો થાય છે. અરે બાયલ ત્યાં મારા મામાના ગાયનો ધણ વાળ્યું છે. માટે જીવવાની આશા હોય તો શરણે રમીને ચાલતો થાવ, તો હું તને જીવતો નહીં મૂકું. અરે છોકરા, સાંભળ, હું તને નમું. હે જો તું પાસવાસા અને ઓલોને જાને રે ઓછે તારી તો ભલે છે આ પરદેશી રોડ છે ચલે છે સારાઈ પ્રાણ પુનમી આનવી પાસો અરે તારી તલવાર ઉઠાવ તારી તલવાર જય ભવાની
અરે મામા, અરે મામા, આમ આવો મામા. અરે મામા, મારું એક કામ કરશો? હે માંગડા, 100 કામ કરવા તૈયાર છું. અરે પાટણના નગર શેઠની દીકરી પદ્મા, હા, એને ને મારે પ્રીત છે. શું પ્રીત? હા, પ્રીત. ભવ ન છૂટે એવી. અરે માંગડા, તમે કોણ અને પદ્મા કોણ? હા મામા, પ્રીતની દુનિયામાં જાત પાત હોતી નથી મામા. બેન પદ્માવતી, તમે જ કે કોઈ બીજા? હા ભાઈ, હું જ પદ્માવતી. શું ખબર છે? તમારો માંગડો વીર ગતિને પામી ગયો છે. શું મારો માંગડો મને મૂકીને ગયો? નસીબ માંગડા, માંગડા. તમારો પ્રીતમ હિરણ નદીના કાંઠે રહ્યો છે અને એને મરતી વેળાએ કહ્યું છે કે પદ્માવતીને મારા જાજરા કરી જુવાર કહે છે. ભાઈ, મારો માંગડો મને મૂકીને ગયો. તમને મૂકીને એનો જીવ કે એમાંય ન જતો હતો. સાચી છે અમારી પ્રીત, અમારી પ્રીત એવી જ હતી. પણ પદ્માબેન, તમને સંભાળીને એને વેદના થઈ છે અને એને કહ્યું છે કે આજે ચારે દિશામાં મને મારી પદ્મા જ દેખાય છે. પછી એને કહ્યું છે આ તો ગાનાવાળી આવી. આ તો દાગલો પણ દાગલો કરાયો. દાગલાના લગન છે. હાલો હાલો હાલો. અરે બાપુ બાપુ, બહુ મોડું થઈ ગયું છે. અમે પણ થાકીને બોધ થઈ ગયા ધરી. તો સામે વડલા નીચે આલમ કરીએ ચાલુ. આ તો હાલો. તમે વડલા નીચે આરામ કરો. હું જામનો વળાવ્યો. હું તમારી બધાની ધ્યાન રાખી. તમે તમારે નિરાંતે ઊંઘીને હોઈ જાય. અરે બાપુ, તમે થાકો ને એમ બધા હોઈ જાય. ક્યાંથી પડે છે? અરે આ તો લોહી પડે છે. અરે લાગે છે કે આ વડલા ઉપર કોક જુવાન રુદન કરતો હોય એવું લાગે છે. એ બાપુ, ભૂત આવ્યો ભૂત. પણ આસો તારે સંસાર. અરે બાપાને પાડે પણ આ ભૂત બોલે બેકાર. અરે દિલો સમજેલો. અરે તું કોણ છો ભાઈ? ભૂત છે. અરે હા, હું ભૂત છું. અરે ભાઈ, હું ઓળખ્યો નહીં. તું કોણ છો? અરે પણ તું બેનો હું બેટો તું અરે કાવડ કરણી અરે જેઠો વાળો દીકરો માંગણા વાળો કાકા. બેટા માંગડા વાળા, આવી તારી દિશા. હા કાકા, બીજું તો શું કરું કાકા? અરે ભાઈ માંગડા,
મરણ પછી તારે આવા શું દુઃખ લઈ કોણાને મારું બાજુ અને ઓલા બોલને બોલાય કોણે આતો તમારે આવાળાની જાન અરે આતો કોને આતો અરે હર્ષી કાકા જાણના ગાડા હાકો તો સારું. અરે નગર છે હું એક વાત મારી એક વાત સાંભળો જો માન્ય રાખો તો કરો.